સુરતમાં આશરે 163 જેટલી માર્કેટના 75,000થી વધુ કાપડ વેપારીઓ જીએસટીના વિરોધમાં અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે। સુરતના રિંગ રોડ સ્થિત મિલેનિયમ માર્કેટ ખાતે મોટી સંખ્યામાં ભેગા થયેલા વેપારીઓએ જીએસટીના વિરોધમાં પોતાનો રોષ ઠાલવ્યો હતો। જ્યારે કે માર્કેટના કરતા હરતા દ્વારા દુકાનો ખુલ્લી રાખવા માઇકમાં એનાઉન્સ કરાતા ભારે હોબાળો થયો હતો। મોટી સંખ્યામાં હોબાળો કરી રહેલા વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। મામલો થાળે પાડવા પોલીસે વેપારીઓ પર લાઠીઓ વરસાવી હતી। કેટલાક વેપારીઓની અટકાયત પણ કરી હતી। પોલીસ દ્વારા ખોટી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ વેપારીએ કર્યા હતા। જીએસટી રદ કરવાની માંગ સાથે આજ રોજ કાપડ વેપારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા। જીએસટીના વિરોધમાં મોટી સંખ્યામાં કાપડ વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા। તો બીજી તરફ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈ પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવાયો હતો। ખાસ કરીને જે પ્રકારે ટોળા દ્વારા જીએસટી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, સાંસદ સી.આર. પાટીલ સામે પણ મુદ્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા। તો બીજી તરફ પોલીસે આ મામલાને થાળે પાડવા માટે હળવો લાઠીચાર્જ કરવાની પણ નોબત પડી હતી। પોલીસ સામે પણ આ વેપારીઓ દ્વારા ઘર્ષણ કરવામાં આવ્યું હતું, જેના કારણે મોટી સંખ્યામાં આ વેપારીઓ પર લાઠીચાર્જ વરસાવવામાં આવી હતી। જે પ્રકારે સુરતમાં કાપડ પરથી જે ટેક્સ ઘટાડવાની માંગ ઉઠી છે, તે ટેક્સ યાન પર લઈ જવાની વાત જણાવવામાં આવી રહી છે। ગઈકાલના રોજ એક સુરત યુનિવર્સિટી ખાતે એક મિટિંગ પણ મળી હતી। મિટિંગના અંદર સાંસદ સી.આર. પાટીલની નેજા હેઠળ આ મિટિંગમાં વ્યાપાર પ્રગતિ સંઘ મંચ દ્વારા દુકાનો ખુલ્લી રાખવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ ટેક્સટાઇલ જીએસટી સંઘર્ષ સમિતિ અને ફોસ્ટા કોર કમિટી દ્વારા જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું, અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું, તેના ભાગરૂપે વેપારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક બે ફાટા પડવાની ભીતિ સેવાઈ લેવાની શક્યતા સામે આવી રહી છે। આ જે દ્રશ્યો છે તે એ દ્રશ્યો છે સુરતના મિલેનિયમ માર્કેટ ખાતે, જ્યાં મોટી સંખ્યામાં વેપારીઓ એકઠા થયા હતા। પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની નોબત પડી હતી। જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। જો કે હાલ પોલીસ દ્વારા જે મામલો હતો તે પૂરો કાબૂમાં લઈ લેવામાં આવ્યો છે અને આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન ભરત બંબર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, જીએસટીવી, સુરત। તો સુરતમાં ટેક્સટાઇલના જે વેપારીઓ છે તે હડતાલ પર છે, તેને લઈને જ આજે પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। આ અંગે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા રાકેશ। રાકેશ, જે રીતે પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું, હાલ ત્યાં શું સ્થિતિ છે? જી સીમા, આજરોજ સુરત ટેક્સટાઇલ ઉદ્યોગના 163 જેટલી માર્કેટના 75,000થી વધુ વેપારીઓ ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે। કાપડ પરથી જે 5% જીએસટી રદ કરવાની માંગ છે તે યાન પર લઈ જવામાં આવે તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે। જેના વિરોધમાં આજરોજ 75,000 જેટલા વેપારીઓ હડતાળમાં જોડાયા હતા। ખાસ કરીને સુરતની મિલેનિયમ માર્કેટ પર જે પ્રકારે વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે, તો બીજી તરફ જે માર્કેટના જે કરતા હતા તેના દ્વારા દુકાનો ખોલવામાં એનાઉન્સ કરવામાં આવ્યું છે અને વેપારીઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો, જેમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। હોબાળાના બદલે વેપારીઓને દ્રશ્યો જે મામલા થાળે માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો, જેમાં કેટલાક લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે 7 જેટલા વેપારીઓની અટકાયત પણ કરી લેવામાં આવી છે। જોકે કેટલાક વેપારીઓએ આક્ષેપ કર્યા છે કે પોલીસ દ્વારા ખોટી રીતે વેપારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। વેપારીઓ શાંતિપૂર્ણ માહોલમાં જીએસટીનો વિરોધ કરી રહ્યા છે। જોકે પોલીસની આ જે દખલગીરી છે તેને લઈને વેપારીઓ રોષ ચાલી રહ્યા છે। જે રીતે ઘર્ષણ સર્જાયું છે રાકેશ, ત્યારે હવે વેપારીઓ પાસેથી શું પ્રતિક્રિયા મળી રહી છે? આના વિરોધમાં તેઓ કઈ પ્રદર્શન કરવાના છે કે શું? જી બિલકુલ, જે પ્રકારે જે ટેક્સટાઇલ જીએસટી સંઘર્ષ સમિતિના અધ્યક્ષ તારાચંદ કાસર છે તેમના જોડે ટેલિફોનિક વાત કરતા તેઓ હાલ દિલ્હી ખાતે રવાના થયા છે। દિલ્હી ખાતે આ જે જીએસટી મામલે જે ટેક્સટાઇલ ઉદ્યોગની જે માંગણીઓ છે તે માંગણીઓની રજૂઆત કરશે। તો બીજી તરફ ફોસ્ટા કોર કમિટીના જે અધ્યક્ષ છે ગુરમુખભાઈ કરીને તેમના જોડે પણ વાતચીત કરવામાં આવી છે। સંપૂર્ણ ટેક્સટાઇલ ઉદ્યોગ હાલ બંધ પાડવામાં આવ્યો છે। તમામ 75,000 જેટલા જે વેપારીઓ છે તે આ બંધમાં જોડાઈ ચૂક્યા હોવાનું પણ તેઓ સ્પષ્ટ જણાવી રહ્યો છે। જોકે કેટલાક વેપારીઓને ગેરમાર્ગે દોરતા હોવાના કેટલાક લોકો પણ સામે આવી રહ્યા છે તેવું પણ વેપારીઓનું કહેવું છે। હાલ તો સમગ્ર પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ છે ને જ્યાં ઘર્ષણ સર્જાયો ત્યાં પોલીસ બંદોબસ્ત આપતો ગોઠવી દેવામાં આવ્યો છે। જી આભાર રાકેશ સમગ્ર જાણકારી માટે।
તો કાપડના વેપારીઓ પર પોલીસે લાઠીચાર્જ વરસાવ્યો છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે કાપડના વેપારીઓ જે અચોક્કસની મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા જીએસટીના વિરોધને લઈને, જેમાં પોલીસ અને કાપડના વેપારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો। અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા હજારોની સંખ્યામાં વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। કાપડ પરથી 5% જીએસટી હટાવવાની માંગ સાથે વેપારીઓ સાંસદ CR પાટીલ સામે પણ તેમણે નારા લગાવ્યા હતા। તો જીએસટીના વિરોધમાં ટેક્સટાઇલ ટ્રેડર્સની જે અચોક્કસ મુદતની હડતાળ હતી તેને લઈને જે વિરોધ પ્રદર્શિત કરનારા કાપડના વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં જીએસટી હાયના નારા લાગ્યા હતા તેમજ તે સાથે જ જીએસટી હટાવવાની માંગ સાથે વેપારીઓએ સાંસદ CR પાટીલ સામે પણ નારા લગાવ્યા।